શું તમે દાનિયલને જ્યારે સિંહની ગુફામાં નાખવામાં આવે છે અને એ ચિત્ર દાનિયલની પાછળ સિંહો હોય છે ને દાનિયલની નજર એ દિવાલ તરફ એક ઓપોઝિટ સાઈડ હોય છે એવું ચિત્ર તમે જોયું છે? મિત્રો, આ શું બતાવે છે? દાનિયલના જીવનમાં જ્યારે સંઘર્ષ આવ્યા, પ્રશ્નો આવી, મુશ્કેલી આવી, મરણતોલ હતું, બચવાની કોઈ આશા જ નહોતી, બીજો કોઈ માર્ગ જ દેખાય એવું નહોતું, ધી એન્ડ. પણ ત્યારે પણ દાનિયેલે પોતાના જીવનમાં ઈશ્વર તરફ જોવાનું, ઈશ્વરની સહાય માંગવાનું વધારે પસંદ કર્યું. તમે જોઈ શકો છો કે એ પિક્ચરમાં, એ ચિત્રમાં દાનિયેલની નજર એ ખૂંખાર સિંહ તરફ હોતી નથી, પણ ઈશ્વર તરફ હોય છે. આપણા જીવનમાં પણ જો આવું જ થાય તો મોટા ભાગે આપણે પણ આપણી સમસ્યા, પ્રશ્ન અને સંઘર્ષ તરફ વધારે લક્ષ્ય રાખીએ છીએ, જેના કારણે આપણા શરીરમાં નિરાશા, હતાશા અને અલગ અલગ પ્રકારની બીમારીઓ પણ આવે છે. પણ હું તમને ઉત્તેજન આપવા માંગુ છું, તમારી દ્રષ્ટિ તમારી સમસ્યાઓથી લઈને હટાવીને ઈશ્વર તરફ તમારી દ્રષ્ટિ લગાવો અને જુઓ ચમત્કાર. તમે પોતે જ સાક્ષી આપતા થશો કે જ્યારે તમે ઈશ્વર તરફ જોવાનું શરૂ કર્યું છે ત્યારે ઈશ્વરે પણ તમને સહાય કરવાનું શરૂ કર્યું છે.